હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો આજે અમે જવાના છીએ જુનાગઢ મારા નાનીની ઘરે. અમારે છે ને મારા ભાભીનું શ્રીમત છે ને, અને મારી બેનનું જલદે છે, એટલે અમારે અગાઉ તો જવું જ પડે. એટલે હવે હું 2 દિવસમાં નાની ઘરે રોકાઈશ ને મારી દાદીમા અને મારી મમ્મી એ બંને વંથલી વયા જશે. મારી દાદીનું ને એમનું ગામ છે વંથલી, કેમ કે એટલે મારા પપ્પાના મમ્મી પપ્પાની અને મારા નાની ને એ બધા રહે છે જુનાગઢ. તો આજે હું તમને બતાવીશ કે મારા નાનીનું ઘર કેવું છે. ચલિए शुरू करते हैं. તો ફાઇનલી ગાઈઝ, હવે અમારો સુખનો સૂરજ ઉગી ગયો અને મારા પપ્પા તાળા બાળા મારીને બહાર નીકળ્યા છે. એટલે હવે અમે ક્યારે જઈએ અમારું હજી નક્કી તો છે જ નહીં. હજી ચાવી ક્યારે આમ લગાડશે ગાડીમાં અને ક્યારે સ્ટાર્ટ કરશે એનું કાંઈ નક્કી જ નથી. જોઈ લ્યો તમે. આ તો વહેલા હાલ બોયલા ભેગી સ્લેપ મારી દીધી. તો હવે અમે જાય છીએ જુનાગઢ અત્યારે, પછી જાશું વંથલી. અને અમે કેટલા દિવસ રોકાય એનું કંઈ નક્કી જ નથી. 3-4 દિવસ તો પાકા જ છે, અને વધારે થઈ જાય તોય કાંઈ કહેવાય નહીં. તો તમે મારી સાથે જ રહેજો બ્લોગમાં. अच्छा ठीक है, समझ गया. તો ફાઇનલી અમે રિક્ષામાં બેસી ગયા અને હવે અમે અમારી ગાડી પાટે ચડી ગઈ છે. અને તમે જોઈ લો કે હવે રિક્ષામાં કેવી રીતે ગમે એમ જગ્યા કરીને હમાઈ ગયા. એ બધાય નતા હમાતા તોય અમે બેસી ગયા. જાવું કેવા બધાને એકારે જ જાવું ગમે, અલગ અલગ જાવું ન ગમે એટલા માટે. જો આ છે મારા મમ્મી, આ છે મારા દાદીમાં, આ મારી બેન. એને તો અમે વાહે જ બેહાડી દીધી, આગળ બેહત તો અમને હાથ ન લેવા દે. અને આ છે મારો ભાઈ. કેમ કરણ ને જવા જવાલી પછી ગાઈસ માંડ હજી તો મારા પપ્પાએ ગાડી ચાલુ કરી ને તા અમારે ટ્રાફિક ગાડી આવી ગઈ. હવે કોણ જાણે ક્યારે ફાટક ખુલશે અને ક્યારે અમે પાછા જાવું. હવે એ જ કાંઈ ખબર પડતી નથી. જોઈ લ્યો તમે. અને તમને બધાને તો ખબર જ છે કે રાજકોટની ટ્રાફિક એટલે માથા આપણે પછાડવા જેવું રહે, બીજું કાંઈ રહે નહીં આમાં. પેલા ટ્રેનમાં આવતું ને તો મારા પપ્પા કહે કે આ ટ્રેનમાં આવાય 2 વાગ્યાની ટ્રેનમાં. હવે આ રેતીની ટ્રેનમાં અમે કેમ આવીએ? અમે રેતી થઈ જાય. क्या बोला? અમે માંડ ટ્રાફિકમાંથી હવે નીકળી ગયા છીએ. અને આ મેરડીમાન મંદિર છે, આપણે સોલન ફાટક છે ને એની આગળ હાલીએ ને એટલે આવે એ મેરડીમાં આપણે જે માંગો ને એ મળી જ જાય. એટલે મારી સગાઈ નથી થતી ને તો મેં અહીંયા એવી પ્રાર્થના કરી હતી કે મારી સગાઈ થઈ જાય ને તો હું કરણ આવશું. અને આપણે છોકરીઓને તો એવું બહુ હોય કે આપણે આ માનતા કરીને ઓલી માનતા કરીને, પણ ભલે ને ભગવાનનું નામ એ ન લેતા હોય, પણ જ્યારે આપણે એવું થાય ને કે સગાઈ નહીં થાય, ઘરવાળા ન માનતા હોય ને આપણે, એટલે માનતા માનવા જ માંડી. એટલે મેં પછી અહીંયા માનતા કરી હતી તો મારી ભગવાને પૂરી કરી દીધી. મારી હગાઈ થઈ ગઈ હતી એટલે હું કરણ પગે લાગવા પણ આવ્યા. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? મમ્મી રિક્ષા બેઠા કંટાળો આવે. મને રિક્ષામાં બેઠા કંટાળો આવે છે. એટલે હું વિચારું કે આ પુલ કેદી બનશે. આ પુલ બનાવવાવાળી હું હોત ને તો મેં તો 2 મહિનામાં જ બનાવી નાખ્યો. એટલે જ ભગવાને કાંઈ મને ન શીખવાડ્યું. इतने शानदार विचार रखते हैं. મારા પપ્પા હરખી ગાડી નથી હકાવતા. બોલ, ઘડીક થાય તો ઊભી રાખ દે, ઘડીક થાય તો ઊભી રાખ દે. હવે મને એમ કે ખાવા પીવા, પણ ખાઈ પીને ઘરેથી જ નીકળ્યા હોય. હાવ એવા હે ને લપરા, વાત જ પૂછવામાં. હવે અમે કેદી પહોંચશું મને ખબર જ નથી. 2 તો અહીંયા વાગી ગયા છે. હવે ક્યારે જુનાગઢ જાય એ ખબર નથી કાંઈ. પપ્પા તમે શું લેવા ગયા તા? મને તો એમ કે કઈ ખાવાનું લેવાય છે. આ પાણી બોટલો લઈને આવ્યા. ઈ ગરમ ન છે, ઠંડી તો છે ને. અત્યારે હવે ઉનાળાની ઠંડી બોટલો જોઈ. कौन है ये लोग? कहां से आते हैं ये? મોરલાવાળી ગાડી હતી એટલે મને તો મનમાં લાડવા ફૂટવા માંડ્યા કે મારા હાટુ મોરલાવાળી ગાડી, મારો મોરલો કેદી લઈને આવશે. નક્કી જ નથી ક્યારે આવે મોરલો ઉડી. ઉડી જાને જાનુડી ના દેશમાં. મારા પપ્પા એક 10 વાળી બોટલ પાણીની લઈ આવ્યા. તો
બોલ જેને આવે એને મારી વેર જ છે, કોણ જાણે કેવું છે. હવે હું પેલા પી લઉં તો આમાં નારિયેલ જેવું પાણી કેવું લાગે છે. આલત મમ્મી ખોલ દે ને ઢાંકણ ખોલી દે ને. તું તો મને આ જો માર બાને દયા આવી હો, મારી દાદી મને બહુ દયા આવે મારી ઉપર. ઈ એ ખારા હે વળી, ક્યારેક ક્યારેક હો, ક્યારેક ક્યારેક જ હારા, રોજ નહીં ક્યારેક ક્યારેક. બહુ વખણ કર્યા તો આખું ઢાંકણું ખોલી ન દીધું. હું બા તમે હવે હું ચાખી લઉં પાણી. આ તો હાજર નારિયેળ પાણી જેવું લાગે છે. ઓલો આપણે શું કહેવાય, ત્રોફા હોય ને એમાંથી ઓલી મલાઈ ખાતા હોય ને એમાં કેવો સ્વાદ આવતો હોય એવો આવતો હતો પાણીનો સ્વાદ. આ ઠંડુ હોત ને તો ન આવત, ગરમ હે ને એટલે સારું. અમારે નારિયેળ પાણી ખોટા ત્રોફાના ખર્ચા ન કરવા, એટલે 10 રૂપિયામાં પતી ગયું. ઘરેથી કેવા આપણે નીકળ્યા હોય તૈયાર થઈ. આજ તો મેં કઈ મેકઅપ જ ન કર્યો, મને ખબર હતી ગાડી એવી ઉડાડવાના છે ને આપણને વાઘરણ જેવા કરી દે. આમ જોવો જટિયા ઉડાડી દીધા મારા. મને એમ થાય કે હવે મારા જટિયા બાંધી જ લેવા જોઈએ, બાકી હવે કઈ વાળ મારા રહેવા નહીં દે હારા. ગમે થાય આપણે મમ્મી હવે મારા જટિયા બાંધવા જોઈએ, બાકી મને હવે આવે કંટાળો. અને જટિયા હવે હું બાંધી જ લઈ. આપણને એવું બીજી છોકરીઓની જેમ નહીં કે વિડીયોમાં હારા દેખાય, હારા હારા વાળ રાખી. આપણને જે ગમે નહીં જ રાખવાનું, ગામને ગમે એવું નહીં રાખવાનું. बात तो सही है दौड़ा હવે તો ક્યારે આવશે જુનાગઢ? મારા લગ્નમાં આવું ટીચર લેવું છે. ઓહો, મારા લગ્નમાં આવું ટીચર લેવું છે. આ જો તો આ અત્યારની પ્રજા ને અમારા જેવડા અહીંયા 19-20 વર્ષના નામ નથી લેતા ભણવાનું, નાને અત્યારથી ડીજેની પડી લગ્નના ડીજેની. હો ભણો, ભણવામાં ધ્યાન દો, ભણવામાં. અત્યારે ભણવાનું કામ આવશે, કાંઈ બાયડીનું કામ નહીં આવે અત્યારથી લગ્ન કરવાનું. હજી તો કાંઈક સલાહ દેતી હોય હું મારા ભાઈને કે મારી બેનને, મારી મમ્મી ટપકું મૂકી જ દે આડું આડું. ટ્રાફિક જીરીક બ્રેક મારતા બધા ચાલુ થઈ જાય. આખી રિક્ષામાં મારી મમ્મી ને મારી બેન. આપણે વાંધો ના ઓલી સાંભળો હો ને, ચાલુ જ હોય આખા રસ્તે. એવી બીક લાગે મારી મમ્મીને, બ્રેક મારી તો કરવા માટે. હા તો આપણે શું વાત કરતા હતા? હા, સલાહ દેવાની. સલાહ હું ગમે મારા ભાઈ મારી બેન ગમે એને ઘરમાં સલાહ દઉં એટલે મારી મમ્મીનું બોલવાનું ચાલુ થઈ જાય. પહેલાં મને એમ જ કે તું તારું કર, બોલ. મેં શું ગુનો કર્યો હે? શું કર્યો? ગમતું તો અહીંયા હગાઈ કરી, બોલ. આ હે ને હાવ દુનિયામાં માણસો જ કંઈક અલગ વિચિત્ર પ્રકારના છે, મગજ કામ ન કરે એવા. कौन है ये लोग कहाँ से आते हैं ये નઈત નવા ફંદા શું કરસ? બોટલ હતી, બોટલમાં સ્ટીકર હતું ને તો એને નડતું હતું. બોટલમાં સ્ટીકર કાઢીને હવે આયા ચોટાડે ને પોતે નાના છોકરાને જેમ રમે. મમ્મી તું કઈ નાની હો તું કઈ? તને કહું હું, તું કઈ નાની છો? એવું આવા ફંદા આમ ન અમારે હે ને રાજકોટ થી જુનાગઢ ઈ બે ક્યાં ગયા? ઈ બે જો અત્યારે આવા ધૂમ તડકાના કોણ ત્યાં રમવા જાય? હર વખતે રોકું ને એટલે હિંચકા ખાવા વયો જાય. મારા પપ્પા કે બિચારો હર વખતે રોકો ને એટલે હિંચકા ખાવા વયો જાય. હિંચકા ખાવા નહીં, તડકાની. અમારે શું કેવું? હવે મારી બેન નો સમજે, બોલ. બે અક્કલ મઠ્ઠા હે. जली ना तेरी भी जली ना જો મારી બેન જો એને બેને એને કઈ ખબર પડતી જ નથી. આવડી મોટી હાંડિયા જેવડી થઈ ગઈ છે, હાંડિયા જેવડી. તો એને કઈ ખબર નથી પડતી કે તડકાનું ન રમાય. હજી મારા ભાઈ તો એને તો આવવાનું મન જ નથી થતું. આ મોડું થાય અહીંયા 3 વગાડી દીધા તમે લોકોએ અંદર ઘરતા હોય તો તડકા. ભાઈ સાહેબ કાકાજી કેવો બોલતી ન થાય, આને કઈ કહેવા જેવું જ નથી. રાજકોટ વૈટા ને એટલે મને નથી ગમતું. કરણ યાદ આવે છે. કરણ ભેગા એવા હોત તો એને બિચારાનું કામ હોય ને મારી પાસે. હમણાં ફોન કરે કરણ એમ થોડીક વાત કરી લે. કરણ વગર ક્યાંય ગમે નહીં મને. એ મન કે મૂકી જ ન જાય પણ હું એને ઘણી વાર મૂકી ગઈ.
ચડી ગયું મને તો. હવે પછી હવે ઊભી રાખીએ ક્યાંક મારા પપ્પાએ હવે કંઈ હવે નાસ્તો પાણી નહીં કરી, ભૂખ લાગવા માંડી મને તો હવે. જો આ ક્યાંક સામે લેવા ગયા હે કે કનૈયા હોટલ, હા આપણે ગોંડલથી વટીને આવે કનૈયા હોટલ, ત્યાં ઊભી રાખી હે. હું તો હુઈ ગઈ હતી, માઈ ગયું, માથું ચડી ગયું ફૂલે ફૂલ. કંઈક કકરાટ હિસાબે આ કકરાટ ફોનના બંધ નથી કરતા. ઘરે તો એટલો ફોન જોવે રિક્ષામાં એ લોકોનો, અને હું તો જીરી કે ફોન જોઉં ને તો મને ચક્કર આવવા માંડે. આ કોઈ ચક્કર નથી આવતા બોલ. જો આપણે હવે ખાઈ પફ સોડા. હે મમ્મી લેતો આવું ફેવરિટ મારી પફ ને સોડા. બધાય ખાય ઓ મમ્મી પપ્પા ભાઈ બેન બધાય. એ જવા પફ સોડા ને ખાઈ પી લીધું અને હવે પાછા અમે ગાડી રોડે ચડાવી દીધી. હવે ફટાફટ જુનાગઢ પહોંચ્યા તો સારી વાત છે. હવે આમ જોઈ લો તમે, હવે ધીમે ધીમે હવે ગાડી હકાવવાનું ચાલુ કર્યું છે. ખાઈ લીધું ગમે એટલું ખાઈ, પડીકા ખૂટતા પડીકા ખાતા જ રાખવાનું. તો ફાઇનલી ગાઈસ અમે જેતપુર પહોંચી ગયા છીએ અને અમારા નાના જમાઈ આવ્યા છે. મારી બેન છે નોવિયા, એના હસબેન્ડ એ આવ્યા છે. લચ્છી લઈને આવ્યા છે. એમ બધાય વાતો તો કરે છે, મોઢામાં પાણી અગાઉ જ આવી ગયું છે મને તો. આપણે લચ્છી પી લઈ. એમાં ભરીને કંઈક લઈ આવ્યા છે. 2 ઠેલા ને જબલા લઈને આવ્યા છે. જમાઈ ક્યાં લઈ ગયા? જો જમાઈમાં દેખાય થોડાક આમ રહ્યો ને હાહુમાં એમ જમાઈને જોવા દે. ઈ હે અમારે જમાઈ લેવા કંઈક ખાવા પીવાનું. હવે કંઈક ખાઈ પી લઈ, હમણાં તમને બતાવું હું લઈ આવ્યા. હો તો અમારે જમાઈ આવ્યા હતા, એ નવિયાના કપડાં દેવા આવ્યા હતા અને અમારા હાટું લચ્છી લઈ આવ્યા. કેટલી બધી જોઈ લ્યો તમે. ચોકલેટ છે, સાદી છે, મેંગો, ઓરેન્જ, જેટલા ફ્લેવરની હતી ને એટલા મને એવું લાગે ઉપાડીને લઈને વહી આવ્યા છે. તો હવે અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે લચ્છી પી લીધી. લચ્છી બહુ મસ્ત હતી. આ જેતપુરની છે સત્તાધાર લચ્છી, બહુ જ ફેમસ છે. રવા જમાઈ આવ્યા હતા તો લઈને આવ્યા હતા અને હું તો આખો ગ્લાસ પી ગઈ. થોડીક વધી તો મને કરણ યાદ આવ્યા. બિચારા પીને બહુ જ ભાવે લચ્છી. હવે ત્યાં જઈને અમે પી લેવું બે મળે હાઈ રે, બીજું શું હોય. ફાઇનલી ગાઈસ અમે પોગી ગયા મારા નાનીની ઘરે. હજી કોઈ દરવાજા ખોલવાય આવ્યું નથી. ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા. અમારા ઠેલા ઠેલકા બધું ઉતારી લીધું છે અને હવે અમે થોડીક વાર આરામ કરી લઈ. પછી પાર્ટ 2 માં બતાવું તમને. મારા નાનીમાનું ઘર બતાવીશ. હજી હું અહીંયા જ રોકાવાની જ છું એટલે. ઓકે બાય બાય ગાઈસ. અને આ મારો ફર્સ્ટ વ્લોગ હતો કે હું વ્લોગમાં વિડીયોમાં જ હું વોઇસિંગ કરું છું, બોલું છું. બાકી મને શરમ આવે આમાં બોલતા. પહેલી વાર ટ્રાય મારી છે મેં. વિડીયો કેવો લાગે તમને, તમને ગમે તો તમે લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાइब जरूर करजो અને મને कमेंट करजो. टाटा बाय बाय. और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो, और नहीं आई तब भी लाइक मार दो.